મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાન બુદ્ધના અસ્થિ સહિતના અવશેષો શ્રીલંકાના કોલંબો ખાતે મોકલવાની વિધિમાં થયા સહભાગી. પીએમ મોદીએ શ્રીલંકાના પ્રવાસ દરમિયાન આ અવશેષો મોકલવા સાધી હતી સહમતિ. આ અવશેષો શ્રીલંકન નૂતન વર્ષે પહોંચશે કોલંબો. વિધાનસભા ખાતે ઉત્તર ગુજરાતના સરપંચોની યોજાઈ કાર્યશાળા. વિકાસમાં પંચાયતોની ભૂમિકા, જી-રામજી યોજના તથા પંચાયતના હિસાબોની અપાઈ તાલીમ. મુખ્યમંત્રીની સરપંચોને ટકોર. કહ્યું, જાહેર હિતના કામમાં ગુણવત્તા સાથે બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. અમદાવાદની શાળામાં એક વિદ્યાર્થીની બોટલમાં બીજા વિદ્યાર્થી દ્વારા દવાની ગોળી નાખવાનો મામલો. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ કહ્યું, ઘટના અંગે અપાયા છે તપાસના આદેશ. તો જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને ફટકારી શોકોઝ નોટિસ. ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલનું નિવેદન. કહ્યું, આ ટ્રેડ ડીલ ભારતના દરેક સેક્ટર માટે ફાયદાકારક. ખેડૂતોના હિતમાં કોઈ બાંધછોડ નહીં. રાહુલ ગાંધી સહિત વિપક્ષ નકારાત્મકતા ફેલાવીને દેશને દોરી રહ્યા છે ગેરમાર્ગે. સંસદમાં મર્યાદાનું ઉલ્લંઘન. લોકસભામાં પીઠાસીન અધિકારી સામે કાગળ ઉડાડવા બદલ 8 સાંસદો સામે કાર્યવાહી. સમગ્ર સત્ર માટે કરાયા સસ્પેન્ડ. વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત. એનડીએ સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મનાયો આભાર. સાંસદોએ ભારત અમેરિકા સમજૂતીનું કર્યું સ્વાગત. તો સંસદીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું, અર્થવ્યવસ્થાને વેગવંતી બનાવશે ભારત અમેરિકા ડીલ. સુપ્રીમ કોર્ટની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વોટ્સએપ અને ફેસબુક ઉપર ટિપ્પણી. કહ્યું, ડેટા શેરિંગના નામ ઉપર તમે દેશવાસીઓની પ્રાઇવસી સાથે ન કરી શકો ચેડા. કહ્યું, સામાન્ય માણસ કેવી રીતે સમજી શકે તમારી શરતોની ભાષા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એકવાર વિદ્યાર્થીઓ સાથે કરી પરીક્ષા પે ચર્ચા. કહ્યું, હંમેશની જેમ સ્ટ્રેસ ફ્રી એક્ઝામ અને કેટલીક અન્ય વાતો પર ચર્ચા કરવી ગમી. 6 ફેબ્રુઆરીના રોજ એપિસોડ જોવા કર્યું આહવાન. વિમેન્સ પ્રીમિયર લીગમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે હાઈ વોલ્ટેજ એલિમિનેટર મુકાબલો. વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાશે મેચ. વિજેતા ટીમ ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે.